કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો હવે આજે આપણે ચર્ચા કરીશું ચેપ્ટર નંબર 15 માં સ્વાધ્યાય 15.1 માં છેલ્લા વિડિયોની. તો આપણે અગાઉના વિડિયોમાં દાખલા નંબર 11 સુધી જોયું હતું. દાખલા નંબર 12 ની ચર્ચા કરીએ છીએ કે જેના માટે આપણે જવાનું છે સ્વાધ્યાય 14.2. એમાં દાખલા નંબર કયો છે? 5. એટલે સ્વાધ્યાય 14.5 દાખલા નંબર 5 નો વિચાર કરવાનો છે. કોનો દાખલા નંબર 5 નો વિચાર કરો? એક શહેરમાં હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા શોધવા માટેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તે 10 લાખના ભાગમાં ppm માં 30 દિવસની માહિતી નીચે પ્રમાણે છે. 30 દિવસની માહિતી કે વાતાવરણમાં કેટલા ટકા ppm સલ્ફર ડાયોક્સાઇડ છે 30 દિવસ, પહેલા દિવસ, બીજા દિવસ, ત્રીજા દિવસ એમ 30 દિવસની માહિતી આપેલી છે. આ માહિતીનો ઉપયોગ કરી 0 થી 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાની સંભાવના શોધવાની છે. એટલે 0.12 થી 0.16 વચ્ચે આવતી સાંદ્રતા સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા માટેની આપણે શું શોધવાની છે? સંભાવના. તો અહીંયા પહેલા આપણે કુલ પરિણામો, કુલ કેટલા દિવસો માટે કીધું છે? 30 દિવસ માટે. એટલે અહીંયા આપણને મળશે કુલ પરિણામોની સંખ્યા. તો અહીંયા આપણને કુલ પરિણામોની સંખ્યા મળી ગઈ 30. કેટલી મળી ગઈ? 30. હવે આપણે જેની સંભાવના શોધવાની છે ઘટના ધારી લઈશું. તો ધારો કે ઘટના એ પસંદ થયેલ દિવસે વાતાવરણમાં હવામાં છે ને આપણને દિવસે હવામાં સલ્ફર ડાયોક્સાઇડ ની સાંદ્રતા 0.12 થી 0.16 વર્ગમાં હોય. તો ઘટના એ આપણે શું પસંદ કરી કે પસંદ થયેલ દિવસે હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.12 થી 0.16 વર્ગમાં હોય. તો હવે આ વચ્ચે આવતી માહિતી, તો અહીંયા ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા. ધ્યાન રાખજો, અહીંયા 0.12 થી 0.16 વર્ગ માટે કીધું છે. એટલે આની અંદર 0.16 નો સમાવેશ કરીશું નહીં. આપણે 0.12, 0.13, 0.14 અને 0.15 સાંદ્રતા હોય વાતાવરણમાં એવા દિવસોની જ આની અંદર પસંદગી થશે. 0.16 નો સમાવેશ થશે નહીં, કેમ કે આ વર્ગ નિવારક છે. તો નિવારક વર્ગમાં અધસીમા બિંદુ એ એના પછીના વર્ગમાં સમાવેશ થાય છે. એટલે આ 0.16 નો સમાવેશ જો કરવાનો થાય તો એના પછીનો જે વર્ગ બને ને એની અંદર સમાવેશ થાય. એટલે આની અંદર આપણને માહિતી મળશે 0.12 થી લઈને 0.15 સુધીની માહિતી. તો આમાં શોધવાની છે આપણે કે 0.16 છે તો નહીં આવે, 20 નહીં આવે, 11 નહીં આવે, તો 0.12 આવે, તો 0.12 આવે, 0.13 આવે, તો 0.13 પણ આવે, 0.22 ના આવે, 11 પણ ના આવે, 7 પણ નહીં આવે, કોઈ જ નહીં આવે. તો ખાલી શું મળશે આપણને? બે પરિણામ મળ્યા, 0.12 અને 0.13. તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા કેટલી મળી આપણને? 2 દિવસ. એટલે 2 દિવસે સાંદ્રતા આ વર્ગની અંદર મળે છે. તો અહીંયા હવે ઘટના એ ની સંભાવના, તો P of A બરાબર ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ
પરિણામોની સંખ્યા. તો ઘટના a ને સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા? 2. કુલ પરિણામો આપણી જોડે કેટલા? 30. તો જવાબ આવ્યો 1/15. કેટલો મળ્યો આપણને? જવાબ મળ્યો 1/15. કે P of A is equal to 1/15. તો આપણા માટે ઘટના A થઈ. આવી રીતે કોઈ પણ વર્ગ માટે પૂછાઈ શકે કે 0.8 થી લઈને 0.08 થી 0.12 વર્ગમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા માટે પૂછાય સંભાવના. કોઈ પણ વર્ગ માટે પૂછાય તો એમાં જે વર્ગ માટે આવતી હોય જેટલા દિવસો એ પ્રમાણે સંભાવના મળશે. આગળ છેલ્લા દાખલાની ચર્ચા કરીશું. દાખલા નંબર 13. એ પણ આપણને કીધું છે કે સ્વાધ્યાય શામાં કીધું છે? સ્વાધ્યાય 14.1 એમાં દાખલા નંબર 1 નો વિચાર કરવાનો છે. દાખલા નંબર 1 આપણને આપેલો છે કે એક વર્ગના 30 વિદ્યાર્થીઓના રક્ત સમૂહ નીચે આપેલ છે, જેને બ્લડ ગ્રુપ કહેવાય આપણા ભાષામાં. રક્ત સમૂહ નીચે આપેલ છે 30 વિદ્યાર્થીઓનું. પહેલા વિદ્યાર્થીનું A છે, બીજાનું B છે, ત્રીજાનું O છે, ચોથાનું પણ O છે, AB છે. આવા 30 વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ તમને અહીંયા આપેલા છે. આ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરતા તેનું રક્ત સમૂહ AB હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા પહેલા તો કુલ પરિણામોની સંખ્યા અહીંયા કેટલા વિદ્યાર્થીઓ છે? 30 વિદ્યાર્થીઓ છે. એટલે અહીંયા આપણને કુલ પરિણામની સંખ્યા બરાબર 30. ધારો કે ઘટના A પસંદ થયેલ વિદ્યાર્થીનું રક્ત સમૂહ શું હોય? AB હોય. તો ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો ઘટના A ને સાનુકૂળ પરિણામો AB ગ્રુપ હોય એવા પરિણામો કેટલા? AB 1, 2 અને 3 વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ એટલે રક્ત સમૂહ કેવા છે? AB છે. એટલે ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળી ગઈ આપણને? 3. તો P of A બરાબર ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના A ને સાનુકૂળ પરિણામો 3 અને કુલ પરિણામો કેટલા? 30. તો જવાબ આવશે 1/10. 10 તરી 30. એટલે P of A બરાબર 1/10 અથવા લખી શકાય 0.1. કેટલા લખી શકીએ આપણે? 0.1. તો મળી ગઈ આપણને. એવી જ રીતે તમને બીજી સંભાવના પૂછી શકે. A રક્ત સમૂહ હોય, B રક્ત સમૂહ હોય, O રક્ત સમૂહ હોય. આવા 4 પ્રશ્નો આમાંથી બની શકે. રક્ત સમૂહ A હોય, રક્ત સમૂહ B હોય, રક્ત સમૂહ O હોય. તો એની પણ સંભાવના તમે આ પ્રમાણે મેળવી શકો છો. હવે જોઈશું કેટલાક વધારાના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે એવા ખાલી જગ્યા MCQ ટાઈપ. તો પહેલો આપણને આપેલું છે. આ જો વધારાના પ્રશ્નો તમારે શીખવા હોય સારી રીતે તો વિડિયો નંબર 1 ખાસ અવશ્ય ફરીથી ન જોયો હોય તો એક વખત અવશ્ય જોઈ લેજો, જેથી કરીને આમાં વધારે સમજ પડે. તો પહેલું આપ્યું છે કે સમતોલ પાસાને ઉછાળતા તેની ઉપર અંક 3 આવે તેની સંભાવના. હવે સમતોલ પાસો આપણે ઉછાળીએ છીએ તો સમતોલ પાછો ઉછાળતા મળતા કુલ પરિણામો કેટલા આપણને? 6 મળે. 1 અંક, 2 અંક, 3 અંક, 4 અંક, 5 અંક અને 6 અંક. આમાંથી કોઈ પણ એક પરિણામ આપણને મળી શકે. આ પાસામાં અંક 3 કેટલી વખત આવે છે? તો બધા જ અંક કેટલી વખત હોય? એક જ વખત હોય. કુલ કેટલા અંક છે? 6. તો કુલ પરિણામોની સંખ્યા 6
અંક 3 કેટલી વખત આવે? 1. તો જવાબ આવે 1/6. કોઈ પણ અંક માટે પૂછાય, 4 અંક માટે, 5 અંક માટે, 6 અંક માટે, 2 અંક માટે, 3 અંક માટે, 1 થી 6 અંકમાં કોઈ પણ અંક માટેની સંભાવના પૂછાય તો એ શું હોય? 1/6 જ આવે. કેવી આવે? 1/6. બીજું પૂછાઈ શકે, યુગ્મ હોય અને અયુગ્મ હોય, તો એનો જવાબ આવે 2/6 એટલે 1/3. યુગ્મ સંખ્યાઓ પણ 3 અને અયુગ્મ સંખ્યાઓ પણ 3 કે સમતોલ પાસાને ઉછાળતા તેની પર અંક અયુગ્મ અંક આવે તેની સંભાવના, તો એ શું આવશે? 1/3. અરે સોરી 1/2. 1/2 કેમ કે 3 અંક આવવાના અયુગ્મ માટે 1, 3 અને 5, તો 3/6 એટલે 3 દુ 6 એટલે 1/2 થયા. યુગ્મ અંક માટે કે તો પણ 2, 4 અને 6, તો એ પણ કેટલા આવવાના? 1/2. તો આવી રીતે કોઈ પણ અલગ અલગ પ્રશ્ન પૂછાઈ શકે. નંબર 2, બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે બાદશાહ હોય તેની સંભાવના શું? તો 52 ઢગના પત્તાઓમાં બાદશાહ કેટલા હોય? આપણે જાણીએ છીએ કેટલા હોય? 4. કેટલા બાદશાહ? તો 4/52. કેવા કહેવાય? 4/52 એટલે કે 1/, શું થઈ ગયું? 13 ચોક 52 એટલે આપણી સંભાવના મળે 1/13 કે 52 પત્તામાંથી કોઈ પણ પત્તા માટે પૂછાય. બાદશાહની જગ્યા હવે તમને રાણી કીધું હોય, ગુલામ કીધું હોય, એકો કીધું હોય, 200 કીધું હોય, તો બધાની સંભાવના 1/, શું મળે? 13. કેમ કે દરેક પત્તું 52 પત્તાના ઢગમાં દરેક પત્તા કેટલા હોય? 4 હોય. કેટલા હોય? 4 હોય, આપણને ખબર છે. તો બાદશાહ માટે તો 4/52 એટલે 13 ચોક 52 1/13. એ રીતે તમને પૂછાઈ શકે કોઈ પણ માટે. ત્રીજો પ્રશ્ન છે, 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે ચિત્રવાળું હોય તેની સંભાવના. તો ચિત્રવાળું હોય તેની સંભાવના, તો 52 પત્તાના ઢગમાં આપણે વાત કરી હતી કે ચિત્રવાળા પત્તા કેટલા? તો દરેક પ્રકારમાં 4 ચિત્રવાળા પત્તા હોય. કેટલા? 3 ચિત્રવાળા પત્તા હોય. કેટલા હોય? 3. એક રાજા હોય, એક ગુલામ હોય અને એક રાણી હોય. તો દરેક પેરમાં 3 પત્તા એટલે 4 તરી 12 પત્તા કેવા થશે? ચિત્રવાળા થશે. એટલે 12/, આપણે કેટલા લખીએ? 52 લખાય. કેટલા થશે? 12/52 આમ લખાય તો 12/52 ભાગ ચલાવીએ તો 4 તરી 12 અને 13 ચોક 52, તો 4 4 ગયા, જવાબ આવી ગયો આપણો 3/13. એટલે ચિત્રવાળું પત્તું પૂછાય તો એની સંભાવના મળે 3/13. કોઈ પણ ચિત્રવાળું પત્તું પૂછાય એના માટે. ચલો આવો જ એક નવો પ્રશ્ન છે કે એક સમતોલ સિક્કા માટે છે કે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા. હવે આની જગ્યાએ સમજ મેળવી લઈએ કે 52 પત્તાના ઢગમાં આપણને એવો પ્રશ્ન પૂછાય કે ચિત્રવાળું ન હોય. શું? ચિત્રવાળું ન હોય તેની સંભાવના શોધો. તો ચિત્રવાળું ન હોય એટલે હવે કેટલા વધ્યા? આપણી જોડે પત્તા કેટલા હતા? 52. 52 માંથી 12 ચિત્રવાળા પત્તા જતા રહેશે તો વધશે કેટલા? 40. તો 40 છેદમાં કેટલા? 52. તો અહીંયા 10 ગુણ્યા 4, 10 ચોક 40 અને 13 ચોક 52, 4 4 ગયા, 10/13. સંભાવના શું આવશે? 10/13. એવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે. આગળ ચર્ચા કરીએ દાખલા નંબર 4. ચોથો પ્રશ્ન કે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા. કેટલી વખત ઉછાળવાના છે? 3 વખત એક સિક્કાને. તો આપણે જાણીએ છીએ કે એક સિક્કાને એક વખત ઉછાળીએ તો મળતા પરિણામો, કુલ પરિણામો 2. બે સિક્કાને એક સાથે ઉછાળતા અથવા એક સિક્કાને 2 વખત ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા 4. તો અહીંયા આપણને કેટલા સિક્કા આપ્યા છે? એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવાનું છે. કેટલી વખત? તો હવે કોઈ પણ સિક્કા માટે જો તમારે કુલ પરિણામોની સંખ્યા જોઈતી હોય તો એક 2 ની n કહેવાય. શું કહેવાય? 2 એટલે કે સમતોલ સિક્કાની બાજુઓ કેટલી? 2. એ 2 અને n એટલે જેટલી વખત ઉછાળવાનો હોય. કેટલી વખત ઉછાળવાના છે? 3 વખત. તો 2 ની 3, તો 2 નો ઘન એટલે કેટલા? પરિણામોની સંખ્યા થઈ ગઈ 8. એટલે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા અથવા 3 સિક્કાને એક સાથે ઉછાળતા, બંને એક જ ઘટનાઓ કહેવાય. મળતા કુલ પરિણામોની સંખ્યા પહેલા આપણે સમજ મેળવીએ.
તો જો 8 પરિણામો મેળવવા હોય તમારે તો સૌથી પહેલા 4 વખત શું લખી નાખવાના h, નીચે 4 વખત શું લખી નાખવાના t. હવે એ જ રીતે 2 વખત h લખવાના, 2 વખત શું લખવાના t, નીચે 2 વખત h, 2 વખત શું લખવાના t. હવે 1 વખત h, 1 વખત t, h t h t h t. છાપ અને કાઢો. તો આ 8 પરિણામો તમને મળે, આનાથી વિશેષ કોઈ પરિણામ મળે નહીં. તો હવે આપણને શું કીધું છે કે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા 3 વખત છાપ હોય, તો 3 વખત છાપ હોય એવું પરિણામ કેટલું મળ્યું આપણને? એક જ છે ને? કેટલા છે? એક જ છે કે 3 વખત છાપ હોય એવા પરિણામો 1 અને કુલ પરિણામો કેટલા? 8. તો જવાબ આવશે આપણો 1/8. હવે આમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે. એવું કીધું હોય છાપની જગ્યાએ કાટ કીધું હોય કે 3 વખત કાટ હોય તો એનો પણ જવાબ કેટલો આવે? 1/8. 2 વખત છાપ હોય, શું હોય? 2 વખત છાપ હોય અને 1 વખત કાટ હોય તેની સંભાવના. તો 2 વખત છાપ હોય 1 વખત કાટ, 2 વખત છાપ 1 વખત કાટ, 2 વખત છાપ અને 1 વખત કાટ. તો એવા પરિણામો 1, 2 અને 3 કેટલા મળ્યા? તો 3/8. આવી રીતે અલગ અલગ પ્રશ્નો તમને આમાંથી પૂછાઈ શકે. વધુમાં વધુ 2 છાપ હોય, ઓછામાં ઓછી 2 છાપ હોય, એની સંભાવના શોધો તો તમને આ જ પરિણામો પરથી મળી શકે કે આના પરથી ઘણા બધા પ્રશ્નો એવા બની શકે છે. ચલો આગળ વાત કરીએ દાખલા નંબર 5 ની કે જો p of a બરાબર 0.35 તો p of a બાર બરાબર શોધો. તો આપણને ખબર છે p of a બાર એટલે પૂરક ઘટના, એની પૂરક ઘટના. ઘટના a બને છે તો જે ઘટના નથી બનતી એ ઘટનાને આપણે પૂરક ઘટના કહીશું. એની શું કહીશું? પૂરક ઘટના. ધારો કે એક સિક્કો ઉછાળે તો છાપ મળ્યા તો એ ઘટના a થઈ, પણ શું નથી મળ્યું? કાટ નથી મળી, તો એની પૂરક ઘટના કહેવાશે. તો હવે આપણને ખબર છે કે કોઈ પણ ઘટનાની સંભાવના p of a પ્લસ p of a બાર બરાબર શું થશે? 1 થશે. કે કોઈ પણ ઘટનાની બને, ઘટના અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 જ થાય. કેટલો થાય? 1. તો હવે મારે શોધવું છે શું? p of a બાર is equal to શું થશે? 1 minus p of a થશે. આ બાજુ આવી જાય તો હવે 1 minus p of a ની કિંમત 0. કેટલી છે? 35. તો p of a is equal to શું થઈ જશે? 1 minus 0.35 એટલે p of a bar is equal to 0.65 થાય. 1 માંથી 0.35 માઈનસ એટલે કેટલા વધ્યા? 0.65. તો જવાબ આપણો આવશે અહીંયા 0.65. આવી રીતે ઘણા બધા દાખલા પરથી પૂછાઈ શકે. એક જ સૂત્ર યાદ રાખવાનું. જો તમારે અહીંયા p of a બાર ની કિંમત આપી તો p of a શોધવું હોય તો શું છે? p of a is equal to 1 minus p of a બાર બને ને? આ p of a બાર ને પેલી બાજુ લઈ જવાનું એટલે એની કિંમત 1 માઈનસ એ કિંમત માઈનસ કરવાની. એટલે બેમાંથી કોઈ પણ એકની કિંમત આપી હોય તો તમે બીજાની કિંમત મેળવી શકો છો. ચલો એના પછી આગળ વાત કરીએ લીપ વર્ષ અને બિન લીપ વર્ષ માટે. તો હવે આપણને પહેલા સમજ હોવી જોઈએ કે લીપ વર્ષમાં કેટલા દિવસો હોય? તો લીપ વર્ષમાં 366 દિવસ અને બિન લીપ વર્ષમાં કેટલા દિવસો હોય? 365 દિવસ હોય. કેટલા હોય? 366 અને 365. લીપ વર્ષ હોય તો એમાં 366 દિવસ હોય, બિન લીપ વર્ષ હોય એમાં કુલ દિવસો કેટલા હોય? 365. તો અહીંયા આપણને કીધું છે કે લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના શોધવાની છે. કોની? 53 રવિવાર આવે તેની સંભાવના. તો કયા વર્ષ માટે કીધું છે? લીપ વર્ષ માટે કીધું છે ને. તો લીપ વર્ષ માટે કીધું હોય એટલે લીપ વર્ષમાં દિવસો કેટલા છે? 366 છે. એને 7 વડે ભાગી નાખવાના. કેટલા વડે? કેટલા વાર હોય? 7 વાર હોય ને. તો 7 વડે ભાગીએ તો 7 પંચા 35. કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યા 6. 7 દુ 14. કેટલા વધ્યા? 2. એટલે દરેક વાર 52 વખત તો આવશે
પણ એમાં 2 વાર એવા હશે કે જે 53 વખત આવે અને એમાં આપણે કયો વાર લેવાનો છે રવિવાર તો એની સંભાવના મળે અહીંયા છેદ મળ્યો અરે શેષ મળે એ અને ભાજક એટલે જવાબ આવે આપણો 2 ના છેદમાં 7 કેટલો આવશે જવાબ આવશે 2 ના છેદમાં 7 આમ તમને રવિવાર માટે કીધું છે એની જગ્યાએ સોમવાર માટે કે મંગળવાર માટે કે બુધવાર માટે કે ગુરુવાર કોઈ પણ વાર માટે કે તમારો જવાબ કેટલો રહે 2 ના છેદમાં 7 જ રહે કેટલો રહે 2 ના છેદમાં 7 જ રહેશે કોઈ ચેન્જ થશે નહીં કોઈ પણ વાર માટે પૂછાય આપણો જવાબ લીપ વર્ષ માટે પૂછાય કોઈ વાર 53 વખત આવે એની સંભાવના તો કેટલી હોય 2 ના છેદમાં 7 ઓકે તો હવે એ જ રીતે આપણને અહીં આપ્યું છે બિન લીપ વર્ષમાં 53 બિન લીપ વર્ષ માટે તો હવે આપણે જાણીએ છીએ કે બિન લીપ વર્ષમાં કેટલા દિવસો 365 તો એને હવે 7 વડે ભાગી નાખવાના તો અહીંયા 7 પંચા 35 કેટલા વધ્યા 1 7 દુ 14 કેટલા વધ્યા 1 કેટલા વધ્યા તો જવાબ આવે 1 ના છેદમાં 7 તો બિન લીપ વર્ષ માટે જવાબ રહેશે 1 ના છેદમાં 7 અને લીપ વર્ષ માટે કોઈ પણ વાર પૂછાય કેટલી વખત આવે છે 53 વખત આવે તો એની સંભાવના 1 ના છેદમાં 7 લીપ વર્ષ માટે 2 ના છેદમાં 7 એટલે જે છેદ વધે એના એટલે શેષ વધે એના ભાગ્યા કેટલા થશે 7 એ આપણી સંભાવના લીપ વર્ષ અને બિન લીપ વર્ષ વાળા કોઈ પણ દાખલા માટે ભાગાકારની ક્રિયા કરી દેવાની જવાબ મળી જાય જોઈએ આગળ જુઓ જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના જાન્યુઆરી માસમાં કેટલા 5 રવિવાર તો હવે આપણે જાણવું પડે કે જાન્યુઆરી માસમાં દિવસો કેટલા જાણો છો ને તો જાન્યુઆરી માસમાં દિવસો કેટલા હોય આપણી જોડે કેટલા હોય 31 દિવસ હોય આ 31 દિવસને આપણે 7 વડે ભાગી નાખવાના તો 7 ચોક 28 વધ્યા કેટલા 29 30 અને 31 કેટલા વધ્યા 3 વધ્યા આગળ ભાગ ચાલે નહીં તો જવાબ આવી ગયો 3 ના છેદમાં 7 કેટલો આવ્યો 3 ના છેદમાં 7 હવે જાન્યુઆરી માસના કોઈ પણ દિવસ માટે પૂછાય રવિવાર હોય સોમવાર હોય મંગળવાર બુધવાર 5 રવિવાર આવે તેની સંભાવના 5 સોમવાર આવે તેની સંભાવના શુક્રવાર તો પણ 3 ના છેદમાં 7 આગળ વાત કરીએ કે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના આપણને ખબર હોવી જોઈએ કે લીપ વર્ષ અને બિન લીપ વર્ષ તો લીપ વર્ષમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય અને બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 28 દિવસ હોય ને તો અહીંયા આપણને શું કીધું છે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં તો લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં દિવસો કેટલા હોય આપણી જોડે 29 હોય આ તો લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના શોધવાની છે તો 29 છેદમાં 7 7 ચોક 28 વધ્યા કેટલા 1 તો જવાબ આવી ગયો 1 ના છેદમાં 7 કેટલો આવ્યો 1 ના છેદમાં 7 1 ના છેદમાં 7 આવી રીતે રવિવારની જગ્યાએ સોમવાર મંગળવાર બુધવાર બધાનો જવાબ એક જ સરખો રહે એના પછી છેલ્લો દાખલો છે કે બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તો અહીંયા આપણને ખબર છે કે બિન લીપ વર્ષ માટે કેટલા દિવસ હોય 28 28 છેદમાં 7 એટલે 28 ને 7 વડે ભાગીએ તો 7 ચોક 28 જવાબ શું આવ્યો 0 0 ભાગ્યા 7 એટલે જવાબ મળે આપણને 0 તો આપણે વાત કરીએ કે બિન લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં કોઈ પણ વાર 5 વખત આવી શકે નહીં અગત્યના થોડા વધારાના પ્રશ્નો હતા જોઈ લેવા અને ચેપ્ટરમાં ક્યાંય પણ તકલીફ હોય તો કમેન્ટ્સમાં અવશ્ય લખો જેથી કરીને એનું યોગ્ય સોલ્યુશન મળી શકે ઓકે